હલો. હાલો. હવે આપણે મીઠું ક્યાંથી તમારું ચાલુ છે? આપણે હાજીપીર છે. હાજીપીરથી કંડલા? હા, હાજીપીર થી કંડલા. અચ્છા, ફૂલ ઓવરલોડ ની જવાબદારી? હા, ઓવરલોડ ની જવાબદારીમાં એવું છે ભાઈ હા. કે 10,000 રૂપિયા મહિનાનો હપ્તો તમારે ભરવો પડે. 10,000 નો હપ્તો કોને ભરવો પડે? તમારે ગાડી વાળાને. એટલે ગાડી વાળાને કોને, મતલબ પોલીસ નહીં કે આરટીઓ નહીં કે તમને? તમે અમને આપી દો ને 10,000 રૂપિયા તમારા કપાઈ જાય હા હા. પછી ટોટલ જવાબદારી અમારી રહી. તો ભુજ આરટીઓ ની જવાબદારી તમારી? હા. અને પછી પોલીસ સ્ટેશનો બધી? બધી. આપણે નખત્રાણા, નરા બધીની? બધે. અચ્છા. પછી આરટીઓ વચ્ચે કઈ ગાડી વાડી પકડી લે તો પછી તમારું નામ દેવાનું? હા, અમારું નામ દેવાનું, આપણે હા. છોડાવી લઈએ. તમારી ગાડી પકડાય તો જવાબદારી અમારી, એટલે પછી ક્યાં વાત છે. એમાં કદાચ 5 લાખ નો ખર્ચો આવે તો અમારે ભોગવવાનો. અચ્છા, તમે ખાલી 10,000 આરટીઓ ના એમના લઈ લો, પોલીસ ના, એમ ને? બરાબર. સારું કહેવાય. તો મતલબ બધી ગાડીઓ જેટલી અમારી છે ઓવરલોડમાં મોકલી તો વાંધો નહીં ને? હા, કઈ વાંધો નહીં. અચ્છા, તમે કઈ ટ્રાન્સપોર્ટ માંથી બોલો છો? રાધે ટ્રાન્સપોર્ટ માંથી. રાધે ટ્રાન્સપોર્ટ. તમારી ઓફિસ ક્યાં છે? ઓફિસ ભુજ છે, નખત્રાણા છે. નખત્રાણામાં કઈ જગ્યાએ છે? હું તમને એક ભાઈ ના નંબર આપું, મારા ને પાર્ટનર ના. વાંધો નહીં, પણ તમે મેસેજ નાખ્યો છે કે ઓવરલોડ ની છૂટ છે, બરોબર, અને તમે કહો છો કે 10,000 હપ્તો અમે આરટીઓ ને દર મહિને ગાડીનો આપીએ છીએ ભુજ વાળાને, બરોબર, એ તો બરાબર છે. ઠીક છે, અને ગાડી પકડાય એમાં તમારી જવાબદારી છે, બરોબર. એટલે અહીંયા રોડ ની જે માર ઠોકાય છે એનું કોણ જવાબદાર, તમે કે આરટીઓ? કેમ? જે રોડ ની નાની સટાય છે એનું જવાબદાર કોણ, તમે કે આરટીઓ કે પોલીસ? શું રોડ નું? જે હાજીપીર થી કરીને રોડ ની હમણાં હાલત તમે જોઈ છે ત્યાં જઈને? હા. અને ના. ઓફર કરો છો લોકોને કે ઓવરલોડ ભરવાની છૂટ, અને તમે પોતે કહો છો કે આરટીઓ ને હપ્તો અમે આપીએ છીએ. એટલે હા એની તો જવાબદાર તો તમે રાધે એન્ટરપ્રાઇઝ વાળા, એવું થયું ને? તમે કોણ બોલો? હું લુડભાઈ, સરપંચ જબ્બારભાઈ બોલું છું. હા. ઠીક છે, અહીંયા બધા કહે છે કે કોઈ ગાડી ઓવરલોડ નથી ભરતો, ને તમે મેસેજ નાખો છો ગ્રુપમાં કે ગાડી ઓવરલોડ ભરવાની છૂટ, અને અત્યારે તમે એ પણ કહો છો કે 10,000 અમને રોકડા આપી દેવાના, આરટીઓ નો હપ્તો, અને આરટીઓ ને અમે પૈસા આપીએ છીએ, એવું તમારું કહેવું છે? હા. બરાબર છે. તમારું નામ શું? હર્ષનભાઈ. હર્ષંતભાઈ. રાધે રાધે ટ્રાન્સપોર્ટ ને? હાજી સર. ઓકે, કઈ વાંધો નહીં. ઓકે. હાલો. નમસ્કાર સાહેબ. હા, નમસ્કાર. હા, આપનો એક નંબર મને મળ્યો હતો. હા. કઈક ગાડી ઓવરલોડ બાબતમાં. સાહેબ, પણ એમાં તો એવું છે, ઓવરલોડ બાબતમાં એવું કઈ છે નહીં, કે ચાલુ કર્યું નતું આપણે. એવું નથી સાહેબ, હું આપને પૂછું છું. મારું નામ વિષ્ણુભાઈ મોરી, ઝાલાવાડ ન્યૂઝ, બરાબર. એક ન્યૂઝના મારફતે સાહેબ હું આપને પૂછું છું, તો આની અંદર જે હોય એ તમે મને કહો. તો મારી પાસે તો ઓલરેડી રેકોર્ડિંગ આવેલું છે જબરજસ્તનું, બરાબર. તો સાહેબ આ પરમિશન આપે એટલે હકીકત આ પરમિશન આરટીઓ થ્રુ મળતી હોય કે ક્યાં થ્રુ મળતી હોય? ના સાહેબ, પરમિશન કોઈ આપતું જ નથી. પરમિશન નહીં, મેં મારી રીતે છે ને, મેં મેસેજ લખ્યો તો, બરોબર. હા, તો સાહેબ આની અંદર કઈક ધારાસભ્યનો ભાગ હોય? ધારાસભ્ય કોણ છે? કોણીએ કીધું તમને ધારાસભ્યનો ભાગ છે? હા, તો એનો મતલબ એવો થયો ને કે કાં તમે ધારાસભ્ય હોય ને કાં ધારાસભ્યનો પાર્ટનરશીપ હોય, બે માંથી એક જ વસ્તુ થાય સાહેબ આમાં. ધારાસભ્યનો ભાગ હોય સાહેબ, ધારાસભ્ય કરી શકે ઓવરલોડ નું કામ? હા, એ તો આંદ્રખાને બધું હાલતું હોય સાહેબ. એવું થોડું હોય સાહેબ કે ધારાસભ્ય કરી શકે? કાયદો તો બધાને લાગુ પડે ને સાહેબ. મને લાગુ પડે, તમને લાગુ પડે, ધારાસભ્ય નહીં લાગુ પડે, ને એમપી નહીં લાગુ પડે છે ને સાહેબ. એવું થોડું હોય સાહેબ. બધાને લાગુ પડે. બરોબર, 100% વાત છે ને સાહેબ. આપને એક જ ને મેં એવું કોઈ એવું કાર્ય નથી કર્યું કે મેં કોઈ ઓવરલોડ એક ટ્રક ભરીને ત્યાંથી નીકળો નથી હજુ સુધી સાહેબ, બરોબર. મેં ટ્રક લોડિંગ કરાયું નથી. હા, મેં મેસેજ લખ્યો તો, 100%ની વાત છે. અને રેકોર્ડિંગ જે ફરે છે એમાં સાચી વાત જ કરી ને, મેં કઈ ખોટી વસ્તુ નથી કીધી કે ભાઈ પણ મેં એવું જ કીધું કે હજી આરટીઓમાં મેં કોઈને મળ્યો નથી, કે આરટીઓ ના કોઈ અધિકારી યારે મારે વાતચીત થયેલી નથી, કોઈ વસ્તુ નથી, બરોબર. બધી જવાબદારી તમે કેવી રીતે માથે લઈ ગઈ? કે જવાબદારી મેં લીધી છે સાહેબ, બરોબર. એક મેસેજમાં મેં લખીને જવાબદારી લીધી છે, 100%ની વાત છે. તમે તમારા મુખે પણ બોલેલા છો.
હા મુખે પણ બોલેલો છું, હમ, પણ મેં કઈ એવું નથી કે મેં કોઈ ગાડી લોડિંગ કરી દીધી હમ, સાહેબ, ને લોડિંગ કરીને અહીંયા પહોંચાડી દીધી સાહેબ, હમ. બરોબર. એમને તો હમ સાહેબ હકીકત જે વસ્તુ કહું છું કે હમ ઈ જે રોડ છે એ રોડ અત્યારે હાલમાં હાજીપીર જવું હોય, જો મારું નામ તો વિષ્ણુભાઈ મોરી છે, હમ હું એવું નથી કેતો, હાજીપીર છે ને એ દરગાહ છે હમ હિન્દુ મુસ્લિમ નું, અમે ભેગા કરવા 100%, માંગતા હોય. 100%, હું તમને એક વસ્તુ કહું, 100% સાહેબ. આપણે મંદિર નો રસ્તો હોય બરોબર, હમ હમ ઈ કેમ હમ કમ્પ્લીટ રહે, તો 100%. હાજીપીર નો રસ્તો ના કેમ? ના, અરે મને મારું કોઈ એવું કોઈ નથી સાહેબ કે ધર્મને કોઈના ધર્મને હાનિ થાય એવું કોઈ મારો ધ્યેયથી મેં થોડું આ કામ કર્યું છે સાહેબ, ના ના, કે ઈ રોડ કોઈ રહ્યો એમાં ને, ઈ રોડ આટલું સાહેબ બધા હાજી લડે પીરે છે. બાપાએ હું 3 વખત જઈ આવ્યો છું સાહેબ, ના ના, દર્શન તમે તો કર્યા છે, અને હું આસ્થા વાળો માણસ છું, એવું નથી તો સાહેબ કે સાહેબ કોઈને હાનિ થાય ઓવરલોડ એવું. ની, સાહેબ ઓવરલોડ ઓવરલોડ ની ની વાત આવે છે તો એક ધંધાની વાત છે સાહેબ, ઈ ધંધો ધંધો કરવા માટે આચો. મેં ઓવરલોડ ની વાત કરી હતી. અને એમાંય મને જો કોઈ ખાલી સજેશન આપ્યું હોત સરપંચ છે કે તમે કે XYZ કોઈના ન્યાના નાના માણસે મને કીધું હોત કે ભાઈ તમે ઓવરલોડ ધંધો બંધ કરી દો, તો આપણે રાજી ખુશીથી બંધ કરવા તૈયાર હતા, ને આપણે ચાલુ જ નથી કર્યો, બરોબર. તો એને હવે મને તમે પ્રેમથી સાહેબ એવું બે કહી બાજુ દીધું કે બોલો. ના 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 ના, તમે હમ બે બાજુ બોલ્યા. એક હા. કોર એમ કહો કે રાજી ખુશી થી બંધ કરી દે, એટલે અને મેં એક કોર મેસેજ કહો કે લખ્યો ને, મેં નથી ચાલુ કર્યો. મેસેજ લખ્યો ને, સાંભળી લ્યો, મેસેજ નાખ્યો ને, એમાં એવું કીધું હોત ને મને ફોન કરીને કે ભાઈ એવું તમે ઓવરલોડ ના મેસેજ નાખો છો, ઓવરલોડ અહીંયા ન ચાલુ કરતા અથવા ધંધો ન કરતા, તો હું કરત જ નહીં સાહેબ. મારે એક કઈ કરવાનું, હું મેસેજ ના નાખે તો કોઈ વસ્તુ ના, નહોતી સાહેબ, મારે સાંભળી લ્યો, મારે તમને બરોબર. બીજું કઈ નહીં, તમે બે બાજુ બોલો છો બરોબર. સાહેબ કે સોરી, સાહેબ સોરી, તો ના ના, એમાં બીજું તો સોરી કહેવા ના આવે, જો મારી મારી ક્યાંક વાત ભૂલ થઈ જતી હોય, જીભ લપસી જતી હોય સાહેબ, બરોબર, તો વાત થતી હોય ત્યારે એવું થતું હોય, એમ ને. બે હવે બાજુ ઈ બોલીએ જે એ વસ્તુ સાચી છે કે બે ના ના, બાજુ મારી વાત સાંભળો, હાજીપીર નો રોડ રહ્યો, હમ ઈ PW વાળા જો આ માથે નથી લઈ શકતા હમ બરોબર, હવે હમ RTO માથે નથી રાખી શકતો, અને હમ એની અંદર ગાડીઓ કીની હાલે છે, કીની નથી હાલતી, એ બધી મને ખબર છે. હાલો 100%ની વાત છે તો સાહેબ, તમારી પાસે 100% માહિતી હોય. ઉપર રોડ ઉપર ગાડી પલટી મારી જાય, હમ હા, હમ તો એ હમ મીઠું કોઈ કેમ નથી ઉપાડતા બરોબર. સાહેબ પ્લસ ક્યાં મેં ચાલુ કરી દીધો ધંધો, શું? મેં એક સિંગલ ગાડી લોડ નથી કરી, હવે આજ પછીથી લોડ કરવાની નથી મારે, કે ના, મારે એ તમે ધંધો જ તમે જે ત્યાંથી બંધ કીધું કરી દેવાનો છે સાહેબ, એ રોડ ઉપર મારે કામ જ નથી કરવાનું સાહેબ. હું 100% કહું છું કે હું છાતી ઠોકીને કહું છું અને બાંયધરી આપું છું કે એ રોડ પર મારે કામ નથી કરવાનું. ના ના, વાત પૂરી થઈ ગઈ ને સાહેબ. મંદિરે હવે જો વાત હવે લાંબી વાત ક્યાં છે કે મેં એક ગાડી લોડ કરીને બતાવી હોય એવું બતાવી દો મને કે મેં ત્યાંથી લોડ કરીને લોડ કરીને ગાડી મોકલી છે, એક વસ્તુ તો કહું કે તમે મને કહી ગયો, શીંડે ચડ્યો ચોર. બરોબર. આ બાકી વસ્તુ કેવી હા થાય તો કે એ સાહેબ ગુજરાતીમાં કઈ કહેવત વાંધો છે નહીં, સોરી કે સોરી સાહેબ, તમારો ખૂબ ખૂબ આભાર, બરોબર, થેન્ક યુ સાહેબ.